નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં એઆઈ સમિટ ખાતે વિરોધ પ્રદર્શન કરતા 5 શખ્સોની ધરપકડ। રાજકોટના જંગલેશ્વરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશનમાં જમીન દોસ્ત થતા 1400 દબાણો। જામનગર શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ આશિષ કંટારિયાનો પુત્ર સાગર કંટારિયા અમદાવાદ એરપોર્ટ ઉપરથી ગાંજા સાથે પકડાતા ચકચાર। મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરમાં બંધ રહેતી ચાંદી બજાર વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। 23 ફેબ્રુઆરી 2026ના રોજ ન્યૂ દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન થયેલા શર્ટલેસ પ્રદર્શન કેસમાં દિલ્હી પોલીસે 5મી ધરપકડ કરી છે। પોલીસે ગ્વાલિયરથી જીતેન્દ્ર યાદવને ઝડપી લીધો છે। આ અગાઉ કૃષ્ણ હરી, કુંદન યાદવ, અજય કુમાર અને નરસિંહા યાદવ સહિત 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। આ મામલે પતિયાલા હાઉસ કોર્ટે અગાઉ ધરપકડ કરાયેલા 4 આરોપીઓને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે। કોર્ટે આ શર્ટલેસ પ્રદર્શનને જાહેર વ્યવસ્થા પર સીધો હુમલો ગણાવ્યો હતો। સાથે જ નોંધ્યું હતું કે આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની રાજદ્વારી છબીને નુકસાન પહોંચ્યું છે। કોર્ટની આ ટિપ્પણીએ ઘટનાની ગંભીરતા અને તેની વૈશ્વિક અસરને સ્પષ્ટ રીતે રેખાંકિત કરી છે। પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન ઇન્ડિયન યુથ કોંગ્રેસના નેતા કૃષ્ણ હરીની કારમાંથી પ્રદર્શન દરમિયાન ઉપયોગમાં લેવાયેલી ટી-શર્ટ અને પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા છે। આ ટી-શર્ટ પર નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો સાથે સરકાર અને ભારત અમેરિકા વેપાર કરાર વિરુદ્ધ સૂત્રો લખાયેલા હતા। પોલીસ આ સામગ્રીને કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે ગણાવી રહી છે અને આગળની તપાસ ઝડપ ગતિએ ચલાવી રહી છે। સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન ખેંચનાર રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે સોમવારે સવારથી સાંજ સુધી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ મોટા ઓપરેશનમાં કુલ 1400 દબાણો તોડી પાડવાની કામગીરીના પ્રારંભે સવારે માત્ર 4 કલાકમાં 500થી વધુ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત થયા હતા। આટલા મોટા પાયે અને આટલી ઝડપે થયેલું ડિમોલિશન રાજકોટમાં પ્રથમવાર હાથ ધરવામાં આવ્યું હતું। આજે સોમવારે સવારે 7:30 વાગ્યાથી કોર્પોરેશન અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓના કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નદીના પટ્ટા અને ટીપી રોડ પર વર્ષોથી ઊભા કરાયેલા ગેરકાયદે મકાન દુકાનો પર બુલડોઝર ફરી વળ્યા હતા। માત્ર 11 વાગ્યા સુધીમાં એટલે કે 4 કલાકમાં 500થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। ઝડપ એવી કે એક પછી એક મકાનો પડવારમાં ધરાશાયી થવા લાગ્યા।
આમ તો તંત્ર દ્વારા 3 દિવસથી સતત ચેતવણી આપવામાં આવી રહી હતી. દબાણકારોને સ્વેચ્છાએ બાંધકામો હટાવવા સમય આપવામાં આવ્યો હતો. ગઈકાલ સાંજ સુધીમાં આશરે 1000થી વધુ બાંધકામો આસામીઓએ જાતે જ દૂર કર્યાનું તંત્રએ જાહેર કર્યું હતું. પરંતુ આજે જ્યારે બુલડોઝર મેદાનમાં ઉતરી પડ્યા ત્યારે કાર્યવાહીનો ગતિ પ્રવાહ જ કંઈક અલગ જોવા મળ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ભાજપાના કાર્યકરના પુત્ર ડ્રગ્સમાં ઝડપાયો અને ચાંદી બજારમાં હડતાળ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત
અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ, શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા ઘણા સમયથી યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. તેનો જીવતો જાગતો પુરાવો જામનગરનો સમૃદ્ધ પરિવારનો દીકરો બન્યો છે. જામનગરમાં જેમનું જાહેર જીવનમાં બહુ જ મોટું નામ છે તેવા સ્વર્ગવાસી KL કંટારિયા અને ગંગા સ્વરૂપ ઉષાબેન કંટારિયાના પુત્ર આશીષભાઈ કંટારિયાના પુત્ર સાગર આશીષભાઈ કંટારિયાની ગાંજા સાથે અમદાવાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે સાગર આશીષભાઈ કંટારિયા બેંકોકથી ડ્રગ્સ ગાંજો લઈને અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે કસ્ટમ્સ અને NCBની સંયુક્ત તપાસમાં સાગરના કબજામાંથી ગાંજો મળી આવ્યો હતો. તપાસની એજન્સીએ તાત્કાલિક સાગરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાગર કંટારિયાને હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ અંગેના સમાચાર સમગ્ર જામનગરમાં ફેલાઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે વધુ વિગત મેળવવા માટે સાગર કંટારિયાના પિતા આશીષ કંટારિયાનો GTPL જામનગર ન્યૂઝે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આ સંપર્ક દરમિયાન આશીષ કંટારિયાએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ ઉપર ડ્રગ્સ સાથે પકડાયેલ સાગર મારો દીકરો છે. તેમની ઉંમર 24 વર્ષની છે. સાગરે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. વધુમાં આશીષભાઈ કંટારિયાએ જણાવ્યું હતું કે મારો પુત્ર સાગર મારી સાથે રહેતો નથી, કારણ કે મારી પત્ની સાથે મેં ડાયવોર્સ એટલે કે છૂટાછેડા છેલ્લા 4 વર્ષથી લીધેલા છે, જેને કારણે સાગર મારી પૂર્વ પત્ની સાથે રહે છે. ડ્રગ્સ સાથે પકડાયેલ સાગર નાની મોટી નોકરી કરીને ગુજરાન ચલાવે છે. આશીષભાઈ કંટારિયાએ વધુમાં જણાવ્યું હતું કે મારો દીકરો સાગર ડ્રગ્સ પીતો હોય કે હેરફેર કરતો હોય તેની મને કોઈ જ જાણકારી નથી. સાગર 17 અથવા 18 ફેબ્રુઆરી એરપોર્ટ ઉપરથી ડ્રગ્સ સાથે પકડાયો છે. તેની જાણકારી મારી પૂર્વ પત્નીએ મને આપી હતી. આમ જામનગરના સમૃદ્ધ પરિવારનો દીકરો ડ્રગ્સ સાથે પકડાઈ જતા લોકોમાં તરેતરેની ચર્ચાએ જોર પકડ્યું છે. સાગરના દાદા સ્વર્ગસ્થ KL કંટારિયા જે તે સમયે જાડાના ચેરમેન રહી ચૂક્યા છે, તેમજ સાગરના દાદી ઉષાબેન કંટારિયા જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ સેવા આપી છે. સાગરના પિતા આશીષભાઈ પણ જે તે સમયે ભાજપામાં અને પછી આમ આદમી પાર્ટીમાં અને હાલમાં ફરી ભાજપમાં કાર્યકર તરીકે જાણીતા છે. પરંતુ આશીષભાઈ કંટારિયાનો જૂનો રેકોર્ડ જોઈએ તો 5-6 વર્ષ પહેલા તેમની એક ખાનગી હોટેલમાંથી બહારથી સ્ત્રીઓને બોલાવીને મોજશોખ કરાવતાની ફરિયાદને આધારે CTB ડિવિઝન પોલીસે હોટેલમાં રેડ કરી હતી, જેના ભાગરૂપે હોટેલ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમયે આશીષભાઈ કંટારિયા શહેર ભાજપમાં ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા.
આ સમયે પણ સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી. સાગર આશીષભાઈ કંટારિયા પાસેથી પકડાયેલ ડ્રગ્સ અંગે આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે આશીષ કંટારિયાએ કરેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. કે હું તમારી તકલીફમાં આવ્યા છે? એમાં એવું છે, ઈ તો 3-4 વર્ષથી મારી ભેગો રહેતો જ નથી. અમારે એકચ્યુઅલી એવું છે કે મારે તો દિવસ થઈ ગયા છે, ઓકે, બરાબર. એટલે ઈ તો અમદાવાદ બરોડા રહે છે. મને તો ઈ આ ખબર મને ત્યારે ખબર પડી, જયારે બીજાને ખબર પડી ત્યારે. ઓકે. હવે બાપ તરીકે નામ તો રાખે ભેગું. હા, પણ હવે એકચ્યુઅલી અહીંયા રહેતો નથી. અહીંયા તો ઈ મહિને 2 મહિને એકવાર આવે. બાકી તો અમદાવાદ બરોડા એના મમ્મી છે ને એની ભેગો રહે છે. તમે બીજા લગ્ન કર્યા? ના, મેં નથી કર્યા લગ્ન, પણ દિવસ થઈ ગયા છે. કેટલા સમયથી? મારે ત્યાં 4 વર્ષ થઈ ગયા. એટલે ઈ કઈ મારી ભેગું બહુ આપણે ટૂંકમાં હવે ઈ માં ભેગો જ હોય છે ત્યાં. હવે બીજા લગ્ન આ ઉંમરે શું કરે? ના, અત્યારે મારા સંપર્કમાં તો નથી. એની મમ્મી ગઈ હતી આજે જ મળવા એને ત્યાં અમદાવાદ, એમ કીધું. કેટલા વર્ષથી તમારો વાંધો હાલતો હતો? ના, વાંધો છોકરાને એમ વાંધો નતો હાલતો. વાંધો તો અમે 2 માણસનું ડિવોર્સ થઈ ગયા છે. ડિવોર્સ થઈ ગયા એટલે છોકરા આપણે સંપર્કમાં નથી? છોકરાને આવે મહિને 2 મહિને એકવાર આવે જામનગર. 1-2 દી રોકાઈને એનું કામ પતાવે ને એની મમ્મીનું કઈ બેંકનું કામ હોય પતાવીને પાછો વયો જાય અમદાવાદ કે બરોડા. એટલે કે સંપર્કમાં એટલે પછી ફોન આવે, કેમ છો ડેડી? મજામાં. જમી લીધું? આ જમી લીધું. શું કરો છો? બસ એટલું. બીજો લાઈવ સંપર્ક એમ નહીં ને, કારણ કે હવે અમારે 2 માણસને ડિવોર્સ થઈ ગયો એટલે તમે સમજી શકો. કેટલા વર્ષ આ સંસાર આવેલો? સંસાર આવેલો 23 વર્ષ. તો કેમ આવું છેલ્લે આ બધું એમાં હવે ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય ને. મને ખબર છે ને, બેય ને. એવું નથી કે હું એકનો વાંક કાઢું. ઈગો પ્રોબ્લેમ વધી જતા હોય ક્યારેક. ક્યાંક ભણેલ છે છોકરો? ના, છોકરો 12th પાસ છે. ઓકે. એની મમ્મી ભેગો જ ત્યાં જ રહી છે? એની મમ્મી ભેગો રહે અને અમદાવાદ ફ્લેટ રાખીને રહે. સમજી ગયો. અને ક્યાંક નોકરી બોકરી કરતો હશે. એ પૂછ્યું નથી કોઈ દિવસ. ખોટું શું? કેટલા ટાઈમ થી તમારા મિસિસ નથી અહીંયા ને છોકરો નથી? મારા મિસિસ 4 વર્ષથી નથી અહીંયા. ઓકે. અહીંયા આવ્યો ટૂંકમાં ડિવોર્સ થઈ ગયા પછી આવવાનો મતલબ જ નથી ને કઈ. ઓફિશિયલ કોર્ટમાંથી ડિવોર્સ થઈ ગયા. આપણા હેમલભાઈ છોકરાનો રોલ શું છે એમ કહો? છોકરાનો કબજો કોની પાસે? છોકરો જો 18 વર્ષનો છે, બરાબર. એટલે ઈ ઓફિશિયલ રોલ તો આમાં પછી કઈ નક્કી જ ન થાય, બરાબર. તો બંધારણ પ્રમાણે હવે એને એના મમ્મી ભેગું એમ કહું. ઈ પોતે આ નોકરી કરે છે ક્યાંક. મેં પૂછ્યું નથી, મેં ન કીધું. અને બાકી એના મમ્મી દેતા હોય એને. આયા કઈ એના નામનું મેં છે નહીં, રાખ્યું નથી. ઈ મારે હોટલ છે, મારા નામની ગાડી મારા નામની, મકાન મારા મધર ના નામનું. આપણે આપણી લાઈફ એ રીતે સ્ટ્રેટ ફોરવર્ડ જીવીએ. પાછળ તમારું નામ આવે જ ને? હા, હવે તો ઈ તો છે, એ સનાતન સત્ય છે. ના, સવાલ જ નથી ને. પાછળ નામ આવે ઈ એક કુદરતી છે, એને આપણે કઈ કરી શકીએ. ગાંજા સાથે એરપોર્ટ ઉપરથી પકડાય. હા, એટલે ઈ તો સવાલ જ નથી ને. એ તો કઈ તમારી વાત તપાસ કરી હતી? પછી કરી મને ખબર પડી ને. પછી અમદાવાદ એરપોર્ટ ઉપરથી કસ્ટમે પકડ્યો એવું કઈક મને માહિતી મળી. પેલા તો કઈ ગયો છે એ ખબર નથી. પછી ખબર બધી પડે ને આપણે તો. ત્યાં સુધી તો કઈ ખબર જ નથી. અત્યારે અંદર છે? હા, અત્યારે જેલ હવાલે જ કરી દીધો હોય ને. આ તો 17 તારીખનો બનાવ છે. આજે તો કઈ થઈ? આજે 23 થઈ ને. હા, આ તો 17 તારીખનો બનાવ છે. 17 કે 18 મને પરફેક્ટ યાદ નથી, પણ ટૂંકમાં 5-6 દિવસ પહેલાનો બનાવ છે. કઈ તપાસ કરી ગાંજો કેટલો હતો? મેં ઓફિશિયલ તો પૂછ્યું નથી હો કઈ. પણ હતો કઈક. મને મધર ને અમે પૂછ્યું તો આજે ગઈ હતી ને મળવા. એટલે હવે અમારે વ્યવહાર નહીં. હવે છોકરા બાબતમાં ફોન આવે તો આપણે છોકરો તો 2 નો છે, ભલે ડિવોર્સ થઈ ગયા હોય. બરોબર છે. એટલે પછી એનો ફોન આવ્યો હતો મને. એટલે એમાં કઈક એને ત્યાં કોક ને એને પૂછ્યું હશે તો એ એમ કહેતી હતી કે 300 કે 400 ગ્રામ હતો ભેગો. તમે છોડાવવામાં તો રહેશો ને? હવે છોડાવવામાં હું રે આમાં હવે છોડાવવાનું મન થાય. મોરબીમાં તાજેતરમાં એક સોની યુવાની કરપીણ રીતે હત્યા નિપજાવવાનો બનાવ જાહેર થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. જે અનુસંધાને જામનગરના સોની સમાજે પણ સોની બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો છે અને સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે. આજે સોમવારે જામનગર શહેરમાં ચાંદી બજાર તરીકે ઓળખાતો સમગ્ર વિસ્તાર મોરબીના જતીન સોની નામના વેપારીની હત્યાના વિરોધમાં બંધ રહ્યો હતો અને જિલ્લા સેવા સદન ખાતે સોની સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું છે. આ તકે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ધીરેન મોનાણી વગેરે વિરોધમાં જોડાયા હતા. જામનગરના સોની સમાજના એસોસિએશન સુવર્ણકાર સુરક્ષા સેતુના પ્રમુખ સુભાષ પાલાએ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ટોટલી સોની સમાજ અત્યારે એક થઈ આવ્યો છે. જે આ ઘટના બહુ ઓલી બની છે કે જતીનભાઈ નિર્દોષ માણસને બિચારો ગાડી લઈને જતો હતો અને રીતના એને મારી લીધો અને બિચારાને ખૂન કરી નાખ્યું, કાંઈ વાક ગુના વગર. ખરેખર આવા ગુનેગારોને ફાંસીની સજા થવી જોઈએ. અમારો સોની સમાજની માંગ એવી છે. અમે અત્યારે બધા એક થઈને આવ્યા છીએ. જો આટલું નહીં કરે તો આમાં અત્યારે કાયદો વ્યવસ્થા એકદમ
ઓલી થઈ ગઈ છે કે હાલતા માણસને રીતે મારી લે છે, લૂંટી લે છે. કાલનો દાખલો દો, અહીંયા જામનગરમાં અમારે એક સોની સમાજને ખરેખર ગાડી અડાડીને 10,000 રૂપિયા લઈ લીધા એમને. ના, પોલીસ ખાતાનો બહુ સાથ સહકાર છે, ઉભો પૈસા કરી દીધા અમને. એ ડિવિઝન સાહેબો આવીને તરત પકડી લીધો એને અને કામ કર્યું. એવી રીતના આ કામ થાય એવી અમારી માગણી છે કે એ જ રીતે આને સજા પડે, યોગ્ય અને ઓલું મળે. આજે અમે બજાર બંધ રાખી કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને સાહેબને કહી છીએ મુખ્યમંત્રી લગી પહોંચાડે અને અમારો અવાજ સાંભળે, આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરે, કાયદેસર એના એક્શન લે અને ફાંસીની સજા આવે એવી અમારી માંગણી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વાહનની ઠોકરે પદયાત્રીનું મોત અને અન્ય એક પદયાત્રીની માનતા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ,
હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી ફૂલડોલ ઉત્સવ નિમિત્તે રાજકોટથી ભક્તોનો એક સંઘ દ્વારકા તરફ પદયાત્રા કરી રહ્યો હતો. હોળીના પર્વે દ્વારકાધીશના દર્શનની ભાવના સાથે આગળ વધી રહેલા આ સંઘમાં સામેલ એક મહિલા પદયાત્રી જ્યારે જામખંભાળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે મહિલા રસ્તા પર પટકાઈ ગયા અને તેમને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સંઘના અન્ય પદયાત્રીઓ અને સ્થાનિક લોકો તરત જ સ્થળ પર એકત્ર થયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને ફરાર વાહન ચાલકની શોધખોળ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લા મથકેથી પડલિયા પરિવારના કેટલાક શ્રદ્ધાળુઓ પદયાત્રા માટે દ્વારકા યાત્રાધામ જઈ રહ્યા હતા ત્યારે આ પદયાત્રીઓ જામનગર પહોંચ્યા એ સમયે તેમની મુલાકાત લેવામાં આવી હતી. આ પદયાત્રી પરિવારના સંજય પડાલિયાએ જણાવ્યું છે કે અગાઉ એમને તકલીફ હતી અને માનતા માન્યા બાદ તેમને સારું થયું હોય તેઓ તથા તેમનો પરિવાર પદયાત્રા કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદથી દ્વારકાનું અંતર 360 કિલોમીટરનું છે. 7 દિવસની પદયાત્રાને અંતે આ પદયાત્રીઓ જામનગર પહોંચ્યા છે. આ સમગ્ર બાબત અંગે પદયાત્રીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. બોટાદથી નીકળ્યા છીએ દ્વારકા જવા માટે. આજે અમારો 7મો દિવસ છે. અમે અત્યારે જામનગર પહોંચ્યા છીએ અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે ત્યારે મેં માનતા રાખી હતી. એટલે હું માનતામાં એવું હતું કે હું આંખે પાટો બાંધીને અને ચાલીને હું દ્વારકા આવીશ. પરિસ્થિતિ સારી છે એટલે આ હું માનતા પૂર્ણ કરવા જઈ રહ્યો છું દ્વારકા. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ઈટરાના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા કલેક્ટર અને 2 કરોડનું તરતું સોનું સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની ઇટરા સંસ્થામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લાઈવ સ્ટ્રીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે થયું હતું. આ પ્રસંગે ઇટરાના ડાયરેક્ટર ડોક્ટર તનુજા નેસરી જોડાયા હતા, જે આયોજન સમિતિના અધ્યક્ષ પણ છે. આ પ્રસંગે નંદ વિદ્યા નિકેતનના પ્રિન્સિપાલ રાધેશ્યામ પાંડે અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ વર્કશોપ 23 થી 26 ફેબ્રુઆરી સુધીના 4 દિવસ માટે યોજવામાં આવ્યો છે, જેમાં ધોરણ 6 થી 10ના અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. આ વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, ઇજનેરી અને ટેકનોલોજી સંબંધિત નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને વિવિધ પ્રકારના શૈક્ષણિક રમકડા તૈયાર કરવામાં આવ્યા છે. આ સમગ્ર આયોજનમાં ધ્રોલના વિજ્ઞાન કેન્દ્રનો સહયોગ મળ્યો છે. આ પ્રસંગે કાર્યક્રમના સંચાલક ડોક્ટર દીપક પાંડે અને ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર સંજય પંડ્યા તથા ઇટરાના ડોક્ટર ગોપીનાથ અગ્નિહોત્રમ વગેરે જોડાયા હતા અને કલેક્ટર કેતન ઠક્કરે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. 21 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે ના સેલિબ્રેશનના ભાગરૂપે આજ રોજ ઇટરા સંસ્થા આયુર્વેદિક કોલેજ જામનગર ખાતે એક સાયન્સ ફેરનું ઉદ્ઘાટન કરવાનો પ્રોગ્રામ હતો, જેમાં આપણી સરકારી શાળાના વિદ્યાર્થીઓ, આયુર્વેદ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ, ઇટરાના ડાયરેક્ટર શ્રી
સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને નેશનલ સાયન્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં શાળાના વિદ્યાર્થીઓને સાયન્સ વિશે સમજ આપી એમને આગામી દિવસોમાં વધુને વધુ પ્રગતિ કરે એ મુજબની કાર્યવાહી કરવામાં આવી. જામનગર એસઓજીએ જામનગર નજીકના સિક્કા ગામમાંથી વેલ માછલીની ઉલટી ઝડપી લીધી છે. આ ઉલટી સાથે એક શખ્સની ધરપકડ કરી છે. એસઓજીએ જાહેર કરેલી વિગતો અનુસાર આ શખ્સના કબજામાંથી 2 કિલો અને 69 ગ્રામ ઉલટી ઝડપાઈ છે. આ ઉલટીને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે અને તેને સ્થાનિક ભાષામાં તરતું સોનું પણ કહે છે. 2 કિલો એમ્બરગ્રીસનો આ જથ્થો આંતરરાષ્ટ્રીય બજારમાં ₹2 કરોડ 6 લાખની કિંમત ધરાવતી હોવાનું જાહેર થયું છે. પોલીસે સિક્કામાં નાઝ સિનેમાની પાછળ ઇમામ ચોકમાં રહેતા ઇમરાન દાઉદ ભાયા નામના શખ્સના કબજામાંથી આ એમ્બરગ્રીસ ઝડપી લીધું છે. અત્રે નોંધનીય છે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિવિધ વિસ્તારોમાંથી એમ્બરગ્રીસ અને જુદા જુદા પ્રકારના દરિયાઈ પ્રાણીઓની તથા પ્રાણીઓના અંગોની દાણચોરી દાયકાઓથી મોટા પ્રમાણમાં થઈ રહી છે, જેમાં થોડા સમય આ પ્રકારના પ્રકરણો ઝડપાયેલા જાહેર થતા રહે છે. સિક્કાના આ મામલામાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ અને આ પ્રકારના શખ્સો આ કિંમતી ચીજ આંતરરાષ્ટ્રીય બજારમાં કેવી રીતે વેચે છે અને તેના વેચાણમાંથી કેટલા રૂપિયાની ગેરકાયદેસર કમાણી કરે છે વગેરે વિગતો હવે એસઓજી શખ્સ પાસે ઓકાવશે એમ માનવામાં આવે છે. આફ્રિકન દેશ ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ તાજેતરમાં જામનગર નજીકના રિલાયન્સના વંતારા ખાતે મહેમાન બન્યા હતા. ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર ભરત જગદેવે વંતારાની મહેમાનગતિ માણ્યા બાદ તેઓ વંતારાથી જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા હતા. આ તકે પ્રોટોકોલ મુજબ સ્થાનિક પોલીસ દ્વારા ઉપરાષ્ટ્રપતિના કાફલાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. જામનગરની જીજી હોસ્પિટલમાં દ્વારકાધીશ અન્નક્ષેત્રના સેવાભાવીઓ દ્વારા છેલ્લા 3.25 વર્ષથી દર્દીઓની તથા તેમના પરિવારજનોની સેવાઓ માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. આ અન્નક્ષેત્રમાં શૈલેષભાઈ ગોહેલ, દક્ષાબેન રામદત્તી, બિપિનસિંહ ઝાલા, અર્જુનભાઈ કરમુર અને પ્રીતિબેન અમલાણી સહિતના સેવકો તન મન ધનથી સહકાર આપે છે. આ અન્નક્ષેત્રના મુખ્ય સંચાલક કેશવગર રામદત્તી આ અંગે વિગતો આપી છે. એમના જણાવ્યા અનુસાર આ અન્નક્ષેત્રમાં રોજ સવારે 8 વાગે થેપલા, લીલા મરચાં અને દહીં ઉપરાંત ફરસાણ અને ચા પાણી વગેરે ચીજો વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે. દ્વારકાધીશ અન્નક્ષેત્રના આયોજકો કહે છે કે અમે બધા સાથે મળીને આ સેવાઓ કરી રહ્યા છીએ. અમારું અન્નક્ષેત્ર ખોડિયાર કોલોની વિસ્તારમાં ચાલી રહ્યું છે. અહીં જીજી હોસ્પિટલમાં અમે કોઈ પણ પ્રકારના ફંડ કે ફાળા લોકો પાસેથી લીધા વગર આ સેવાઓ આપી રહ્યા છીએ. રોજ સવારે વિના મૂલ્યે આપવામાં આવતી નાસ્તા જેવી ગરમાગરમ ચીજ વસ્તુથી દર્દીઓ તથા દર્દીઓના સગાઓ બહોળી સંખ્યામાં લાભ લેતા થયા છે. આ સેવાકીય પ્રવૃત્તિની જીજી હોસ્પિટલે આવતા જતા તમામ લોકો પ્રશંસા કરે છે. આ સેવા પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા કેશવગર રામદત્તી અને પ્રીતિબેન અમલાણી આ સેવાઓ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે છેલ્લા 3 વર્ષથી જીજી હોસ્પિટલની અંદર માનવ સેવા પ્રભુ સેવા નામનો સેવારત અને મુખ્ય સંચાલક એવા અમારા કેશવગીરી રામદત્તી પરિવાર તેમજ મોરલીવાળા ઓટોકાર તરફથી સરસ મજાનું સેવા યજ્ઞ, જેની અંદર અમે બધા તન મન અને ધનથી જોડાયેલ છે. જેની સાથે અમારે ફરસાણના દરરોજને માટે અનુદાન અમારે અર્જુનભાઈ કરમુર તરફથી મળે છે. ત્યારબાદ દરરોજને માટે પરોઠા, દહીં ને મરચાની સેવા એ અમારે કેશવગીરી બાપુ રામદત્તી કે મોરલીવાળા ઓટોકાર તરફથી તેમજ દરરોજને માટે ચાની વ્યવસ્થા અમારે પ્રીતિબેન અમલાણી તેમના તરફથી મળે. તેમજ દરરોજને માટે 2 કિલો ફરસાણ અમારે કાનાભાઈ ગાગિયા તરફથી તેમજ અમે જે કોઈ બીજા સ્વયંસેવકો મિત્રો છે એક નિસ્વાર્થ એક સેવાના ભાવે અત્રે આવે છે, જેમાં દરરોજને માટે અમારે અચૂક હાજરી હોય છે. છેલ્લા 3 વર્ષમાં ન ભૂલતો તો હજી એક પણ ભાઈ મિત્રએ ગેરહાજરી આપેલ નથી અને દરરોજને માટે સેવા કાર્યમાં જોડાઈ ગયા એ બદલ એઓનો પણ ખૂબ ખૂબ અમારે આભાર માને છે. અહીંયા જીજી હોસ્પિટલમાં ચાલતા અન્ન ક્ષેત્રમાં એક પણ જાતનું ફંડ લેવામાં આવતું નથી અને નિસ્વાર્થ જે કોઈ ભાઈને કદાચ યથાશક્તિ કોઈ જન્મદિવસ હોય કે કોઈ એવો તિથિ હોય તો આપો, તો એમાં અમે ક્યાંય પાસે ના નથી કહેતા, પણ બાકી કોઈ પાસે લેવાની અપેક્ષા રાખતા નથી. અને માં ભગવતી ગાત્રાળમાં તેમજ ભગવાન દશનામ 3 વર્ષ અને 3 મહિનાથી આ સેવા કાર્ય કરી છે, જેની અંદર હજી સુધીમાં અમને ક્યાંય પણ અમને તો આજે પહેલો દિવસ હોય ને એવો અનુભવ થાય છે. કારણ કે અમે આ સેવાના માધ્યમથી અમે બધાએ એકબીજાને પરસ્પર જોડાય ખંભેથી ખંભો મિલાવી અને આ સેવા કાર્ય કરી છે. અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે આવીને આવી માનવ સેવા કરવા દે. મને સેવાનો બહુ શોખ હતો એટલે હું સેવા માટે અહીંયા આવી છું અને ઘરેથી ચા બનાવી ચામાં ઠાકોરજીની સેવા કરી લઉં સવારે વહેલી અને એમાં ચા અને મિશ્રી ચણામત અને મિશ્રી પધરાવીને જ લઈ આવું છું અને એ ચા બધાને પ્રસાદ રૂપે લેવડાવું છું. અને એ એક્સપિરિયન્સ દાદાને થયો છે. દાદા તમને એ કહેશે બધી વાત. એના 3 મહિના થયા કાંઈ પણ ખાધું નહોતું અને સૌથી પહેલાં એણે ચા પીવડાવ્યો. એ ચાથી દાદા એટલા બધા ખુશ થઈ ગયા હતા અને આવીને રડી પડ્યા હતા એકદમ કે આ યજ્ઞ છે તમારો. એમ ત્યારે અમને એમ થયું કે અમારી સેવા ખૂબ સફળ છે. જે પણ વિડીયો જોવે, જે પણ દે, અમને એવા આશીર્વાદ આપજો કે અમે આ અન્નક્ષેત્ર કન્ટિન્યુ કરી શકીએ
અને અમને ભગવાન આવી શક્તિ આપે કે અમે આ સેવાનો પૂરો લાભ લઈ શકીએ. હું તો આ શિફ્ટ થયું ત્યારથી આવી છું. આ લોકો 3 વર્ષ થયા કરે છે. જામનગર પોલીસે જામનગરના એક શખ્સ વિરુદ્ધ કલેક્ટર તંત્રમાં પાસાની દરખાસ્ત મોકલાવી હતી, જેના આધારે કલેક્ટર તંત્ર દ્વારા આ શખ્સ વિરુદ્ધ પાસાનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે આ શખ્સની અટકાયત કરી લીધી છે અને તેને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે. આ શખ્સનું નામ સાહિલ ફિરોઝ પિંજારા છે, જે જામનગરમાં નંદનવન સોસાયટી નજીકના પિંજારાવાસમાં વસવાટ કરે છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમે ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં AI સમિટ ખાતે વિરોધ પ્રદર્શન કરતા 5 શખ્સોની ધરપકડ. રાજકોટના જંગલેશ્વરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશનમાં જમીન દોસ્ત થતા 1400 દબાણો. જામનગર શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ આશિષ કંટારિયાનો પુત્ર સાગર કંટારિયા અમદાવાદ એરપોર્ટ ઉપરથી ગાંજા સાથે પકડાતા ચકચાર. મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરમાં બંધ રહેતી ચાંદી બજાર. વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.